અમૂલ હમણાંથી ખૂબ જ વિવાદમાં રહેવા લાગ્યું છે। પછી તે અમૂલની ચૂંટણી હોય કે પશુપાલકોની ફરિયાદ હોય કે ખેડૂતોની ફરિયાદ, અમૂલની ચૂંટણી હમણાં જ રાજકીય ગરમાગરમી પછી પૂરી થઈ, પરંતુ બકરું કાઢતા ઊંટ બેસે એમ અમૂલના વિવાદનો અંત આવતો નથી। હવે અમૂલનો ચીઝ પ્લાન્ટ કેમિકલવાળું પાણી છોડતો હોવાની ફરિયાદ થઈ છે। અમૂલ દ્વારા છોડવામાં આવતા કેમિકલવાળા પાણીના લીધે મહેમદાબાદના કેટલાય ગામોના ખેડૂતોને તેને કારણે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। અમૂલના ચીઝ પ્લાન્ટે છોડેલા પાણીના કારણે આ ખેડૂતોની ઉપજાઉ જમીન બિનઉપજાઉ થઈ ગઈ છે। તેમની આજીવિકા ભયમાં મુકાઈ ગઈ છે। મહેમદાબાદમાં જીભાઈપુરા પાસે આવેલો અમૂલનો ચીઝ પ્લાન્ટ કેમિકલ અને વોશવાળું ગંદુ પાણી માઇનોર કેનાલમાં છોડે છે। આ કેનાલ ખેડૂતોને પિયત અને સિંચાઈની સગવડો પૂરી પાડે છે। હવે અમૂલનો ચીઝ પ્લાન્ટ એમાં જ ગંદુ પાણી છોડે છે અને હવે ખેડૂતો આવા જ પાણીથી સિંચાઈ કરતા હોવાથી તેમનો પાક પણ નિષ્ફળ જઈ રહ્યો છે। ફક્ત પાક જ નિષ્ફળ જઈ રહ્યો છે એટલું નહીં, પીવાના પાણીના સ્ત્રોતમાં પણ આ કેમિકલવાળું ભળવાને કારણે ગ્રામીણના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી રહી છે। આ જે ક્લસ્ટર કંપની જે છે વેસ્ટેજ કંપની, એમાં જે કેમિકલ નાખેલું છે એના દિવાલ બનાવેલી, તે દિવાલ તૂટી ગઈ છે અને એનું પાણી બધા ખેતરમાં હોહરું પડ્યું છે અને એ પાણી હોહરું પડવાથી ખેતરમાં અમે ખાતર નાખવા જઈએ, નેદવા જઈએ તો પગે ફોલ્લા પડી જાય છે અને એ પાણી નિકાલમાં આવ્યું છે। નિકાલમાં અમારે ઉચકીને પાણી લેવાનું છે, તો એ પાણી અમારે કેવી રીતે લેવું? ડાંગરમાં જેવું પાણી લઈએ છીએ એવી ડાંગરને નુકસાન થાય છે। એ નિકાલમાં પાણી ગાયો ભેંસો પીવે છે અમારી, તો પણ ગાયો ભેંસોને તકલીફ થાય છે। તો અમારી રજૂઆત છે કે જે આની અંદર જે કંઈ અધિકારીઓ આવતા હોય એ આનો જલ્દથી જલ્દ નિકાલ કરે એવી અમારી નમ્ર વિનંતી છે। આનો પ્રશ્ન બહુ ઘણા ટાઈમથી છે, એની બહુ રજૂઆતો કરી, તો થોડા સમય પહેલાં એની માથાકૂટ પણ થઈ હતી, તો પણ આનો કોઈ નિકાલ થયો નહીં। મામલતદારને રજૂઆત કરી, પ્રાંતમાં રજૂઆત કરી, ધારાસભ્યને પણ રજૂઆત કરી છે અમે, પણ આનો કોઈ હજુ નિકાલ થયો નથી। હવે એમણે કીધું હતું કે તમે આ જે ઠરાવ જે વખત કર્યો એ વખતે તમારે અમને જે મંજૂરી આપી એનો ઠરાવ કે લાવો તમે, અને ઠરાવ લાવો તે પછી તમારો આનો બંદોબસ્ત થાય। મહેમદાબાદ તાલુકાના ખાત્રક ચોકડી અને નડિયાદ રોડ પાસે આવેલો અમૂલ ચીઝ પ્લાન્ટ કેમિકલયુક્ત પાણીથી તળાવમાંથી પાઇપલાઇન નાખી છોડી રહ્યો છે। હવે સૌથી મોટો સવાલ એ થાય કે આ રીતે કોઈ પણ ખુલ્લામાં કોઈ પણ પાણીના સ્ત્રોતમાં જનજીવન અને ખેડૂતોના ખેતરને અસર કરે તે રીતે પાણી છોડી કઈ જ રીતે શકે? આજે આ પાણી છેક વણસોલ ગામ સુધી પહોંચ્યું છે। આના પરથી જ જણાઈ આવે છે કે પ્રદૂષિત પાણીનો કેટલો મોટો પ્રવાહ ગામડા સુધી પહોંચવા લાગ્યો છે। ખેડૂતોનો દાવો છે કે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે કેમિકલનું પાણી છોડવાનો પ્રવાહ વધી જાય છે। આ બતાવે છે કે અમૂલ જેવી કંપની પણ પરિસ્થિતિનો લાભ ઉઠાવી ફળફ્રૂદ આ જમીનને પ્રદૂષિત કરી રહી છે। આ ઉપરાંત વણસોલ ગામના તો મુખ્ય રોડ પર પ્રદૂષિત પાણી ભરાયેલું રહે છે। ગ્રામજનો આવવા જવા માટે નિયમિત રીતે આ રસ્તાનો ઉપયોગ કરતા હોવાથી તેઓએ દરરોજ પ્રદૂષિત પાણીમાંથી જવું પડે છે અને પ્રદૂષિત પાણીમાંથી આવવું પણ પડે છે, અને આને કારણે તેઓને ચામડીના રોગો થવાની પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે। હવે કંપનીની એક જ પગલાંના કેટલાક વિપરીત પરિણામ ગ્રામજનોએ ભોગવવા પડી રહ્યા છે। આ બધું કંઈ અચાનક થયું નથી, સતત લાંબા સમયથી થતું આવતું છે। ખેડૂતોની બુમરાણને પગલે દેવકી, વણસોલ અને જીભાઈપુરા ગ્રામ પંચાયતના સરપંચોએ તેની સામે લેખિતમાં ફરિયાદ કરી છે। આમ છતાં પણ તંત્રએ હજુ સુધી અમૂલના આ ચીઝ પ્લાન્ટની સામે ધરાર પગલાં લીધા નથી। આ એ બતાવી રહ્યું છે કે ખેડૂતોના પ્રશ્નોને લઈને તંત્ર કેટલું ઉદાસીન છે। ખાનગી કંપની હોય તો પણ તેની સામે તંત્ર માંડ પગલાં ભરે છે, ત્યારે હવે અમૂલનો જે ચીઝ પ્લાન્ટ આવું કરી રહ્યો છે ત્યારે હવે તેની સામે કાર્યવાહી કેવી રીતે કરવી તેને લઈને પણ તંત્ર વિચારમાં પડી ગયું હોય તેમ લાગી રહ્યું છે। અમૂલનો ચીઝ પ્લાન્ટ સહકારી ક્ષેત્રમાં આવે છે અને સહકારી ક્ષેત્રના એકમની સામે પગલાં ભરતા તંત્રએ 100 વખત વિચાર કરવો પડે તેવી સ્થિતિ છે। પણ ખાનગી કંપની હોય કે સહકારી ક્ષેત્રનું એકમ હોય, પણ તે નિયત માપદંડોનો ભંગ કરે કે પ્રદૂષણ નિયંત્રણને લગતા નિયમનો ભંગ કરે તો તેની સામે નિયમ મુજબ કાર્યવાહી તો કરવી જ પડે છે। કોઈને પણ ગમે તેવી ઓથ હોય તો પણ બેફામ તો બનવા ન જ દેવાય। કોઈની આજીવિકા ખતમ થઈ જાય અને પ્રજાના આરોગ્ય પર અસર પડે તેવું કરવા દેવાની છૂટ કોઈને પણ કેવી રીતે આપી શકાય? આજે અમૂલ આવું કરે તો પછી બીજી કોઈ ખાનગી કંપનીઓ આ રીતે કેમિકલવાળું પાણી છોડવામાં કશું બાકી નહીં મૂકે। તેઓ આમાંથી જ પ્રેરણા લે અને તેથી અમૂલ એ ઉદાહરણરૂપ બનવાને બદલે વિપરીત ઉદાહરણરૂપ સ્થાપી રહી છે। આજે અમૂલની સ્થાપના જો ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે થઈ છે, તેને સહકારી ક્ષેત્રનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે, અને હવે આ જ અમૂલ ખેડૂતોના હિતની વિરુદ્ધ જાય એવો પણ વિચાર આવે છે। પણ આજે આ બાબત હકીકત બની ગઈ કે આમ કેવી વિચિત્ર વાત છે, ખેડૂતોના હિત માટે રચાયેલી અમૂલ જે ખેડૂતોના જ પેટ પર લાત મારી રહી છે।